સત્સંગ વિના વિવેક નથી જન્મતો. આ બાજુ આત્મદેવ બ્રાહ્મણ ખૂબ દુઃખી થયો. વિચાર કર્યો કે મારા આંગણામાં જે કાંઈ ફળ ફૂલ વાવું છું ને એ પણ ફલિત થતું નથી. મારા આંગણામાં ગાય વ્યાતી નથી. હવે મારે જીવને શું કરવું છે? આત્મદેવ નામનો બ્રાહ્મણ આત્મહત્યા કરવા માટે નીકળી પડ્યો. જંગલની અંદર આત્મદેવ નામનો બ્રાહ્મણ જંગલમાં ઘોર જંગલમાં ગયો અને કોઈ જગ્યાએ કુવાની અંદર જ્યાં ભળવા જાય છે ને ત્યારે કોઈ પર્ણકુટીરની અંદર ત્યાં કોઈ સંત હતા. આત્મદેવ નામના બ્રાહ્મણને હાથ પકડ્યો. બાપ શું કરે છે? તો કે આત્મહત્યા. તારું નામ શું છે? તો કે મારું નામ આત્મદેવ. અરે મૂર્ખ, તારું નામ આત્મદેવ છે અને તું આત્મહત્યા કરવા જાય છે? તને ખબર નથી? આ 84 ના ફેરા ફરી ફરી અને અવતાર મળ્યો છે. બધી છોડા માથા પર. ત્યારે આત્મદેવ નામનો બ્રાહ્મણ કહે છે કે મહારાજ, મારે દીકરા નથી. મહારાજ, મારો દીકરો નથી અને અમારા ઘરની અંદર, અમારા આંગણાની અંદર ઝાડ ફલિત થતું નથી, ગાય વહેતી નથી, અમારું કોઈ મોઢું જોવા તૈયાર નથી, મને મરવા દે. પણ સંત છે ને કોઈ મરવા નથી. જેનો હાથ પકડે ને પછી એને કોઈ છોડે. સંત એને ખૂબ સમજાવે છે, ભાઈ જો અમારી મસ્તી જો, આ સંન્યાસની અંદર જે મજા છે ને એ સંસારમાં મજા નથી. બધું છોડી દે, પ્રભુનું ભજન કરે. તે આત્મદેવ નામનો બ્રાહ્મણ કહે છે કે મહારાજ, તમને શું ખબર હોય? દીકરા ન હોય એનું દુઃખ કેવડું મોટું છે. અને મને પોમ નામના નરકમાંથી કોણ તારશે? પોમ નામના નરકમાંથી જે તારે એને દીકરો કહેવાય. પણ અત્યારે દીકરા કેવા છે? તો કે સ્વર્ગમાં હોય તો નરકમાં નાખ્યો, બાપ દાદાને વૃદ્ધાશ્રમમાં મૂક્યા. આત્મદેવ નામનો બ્રાહ્મણ કહે છે કે નહીં મહારાજ, મને મળવા. ત્યારે સંત કહે છે કે નહીં. સંત ની વાત આવી એટલે કહું છું કે સંત છે ને એ કોઈ દિવસ કોઈને મરવા નથી દે. હમણાં આપણે થોડી વાર પહેલા વાત કર્યા હતા કે બીજાના પોટલા છે ને એ માથે લઈ લે. આને સંત કહેવાય. આપણે જુનાગઢ અમરેલીમાં સંત મુરદાસ થઈ ગયા. બધા પરિચિત છો તમે કે સંત મુરદાસ કોઈ એબડા એક મરવા જતી હતી એને કીધું કે બેટા શું છે? તો કે બાપ, મારા ઉદરની અંદર પાપ છે, કાલે હવારે જગત મને જીવવા નહીં દે, માટે મારે મરી જવું છે. ત્યારે સંત મુરદાસને કહે છે કે જા, તારા ઉદરમાં જે પાપ છે એનો બાપ મળી જાય તો તું બચી જા. તો કે હા મહારાજ, બચી જા. તો કે જા બધાને કહી દે કે મારા ઉદરમાં જે વધવાન છે ને એનો બાપ સંત મુરદાસ છે. એ સંત મુરદાસે બીજાના પોટલા છે ને એને માથે લઈ લીધા. બીજાના પોટલા માથે લીધા. અને જે દરરોજ જે માણસ સંત મુરદાસને ફૂલના હાર પહેરાવે એનો એ જ માણસ ખાડાના હાર પહેરાવે. એટલે કીધું કે સંતને સંતપણા મફતમાં નથી મળતા, એના મૂળ ચૂકવવા પડે. આ બાજુ આત્મદેવ નામનો બ્રાહ્મણ કહે છે નહીં મહારાજ, મને મળવા દો. સંત ત્યારે આત્મદેવ નામના બ્રાહ્મણને કહે છે કે ભાઈ, તારા એક નહીં પણ 7 જન્મ સુધી તારા ભાગ્યમાં દીકરો નથી, તો બાપજી મને મરી જવા દો. પણ સંત ત્યારે આત્મદેવ નામના બ્રાહ્મણને ફળ આપે છે અને કીધું કે જા તારી પત્નીના ફળ ખવડાવજે, તારે ત્યાં ભગવાન સારું કરશે, દીકરો આવશે. આત્મદેવ બ્રાહ્મણ ઘરે જઈ પોતાની પત્ની ધૂંધુડીને ફળ આપ્યું. ફળ હાથમાં આપી આત્મદેવ જતો રહ્યો. સંતે કહ્યું ખવડાવશે, પણ ખવડાવ્યું નહીં, હાથમાં આપ્યું. આપણે કથા સાંભળીએ સ્વીકારીએ, ભલે કાંઈ ઉપાધિ કરો, સમજવું, સ્વીકારવું, આચરણમાં મૂકવું. આ બાજુ આત્મદેવ નામનો બ્રાહ્મણ
પોતાની પત્નીને ફળ આપી જતો રહ્યો. પેલી ધંધુલી વિચાર કરે કે આ ફળ હું ખાવ અને મારો દીકરો આવે. કેમ બધી માથા કઈ જાવું તો જવા દે નહીં, પાણીપુરી ખાવા દે નહીં, રાત્રે હોવા દે નહીં. કેટલી માથા છોકરા મોટા કરવા છેલ્લા તો નથી ગઈ. અને તે સમયે બરોબર એની બેન આવી. કીધું બેન આ શું છે? તો કે તારા બનેવી સાધુ પાસેથી ફળ લેવા છે અને કીધું છે કે આ ફળ ખાશો ને તો દીકરો આવશે. તો સારું બેન, ફળ ખા. બેન તારી પરિસ્થિતિ હું જોઉં છું કે તારી પરિસ્થિતિ હું જોઉં છું, તારા જેવું હું પણ દુઃખી થઈ જાઉં. તો બેન કે તો રહેવા દે. તો કે તો દીકરો કેવી રીતે આપે? તો કે એક કામ કરો, મારી ઘરે ખાવાવાળા ઘણા છે પણ ખાવાનું નથી. તારી ઘરે ખાવાનું ઘણું છે પણ કોઈ ખાવાવાળા નથી. તો મારા ઉદરમાં જે બાળક છે ને એ જન્મ થાય એટલે હું તને ગુપ્ત રીતે પહોંચાડી દઈશ. તું એના બદલામાં મને ખાવાનું આપજે. ધંધુકાર કહ્યું ઠીક છે. પેલો આત્મદેવ બ્રાહ્મણ હતો એ છેતરાણ. ધંધુલીએ એને પોશાક એવો રહીશો એના ઉદરમાં બાળક છે. ધીરે 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 સમય થયો. વાની બેને બાળકને જન્મ આપ્યો. આ બાજુ પેલી જે દુર્દેવીને જે ફળ હતું ને એ ફળનું શું કરવું? તો ગાયને ખવડાવે. એ ગાયને ખવડાવે. પેલી ઓલી બેને એને બાળકને જન્મ આપ્યો ને એ ગુપ્ત રીતે એ બાળકને ધુંધુલી સુધી પહોંચાડે. અને ધુંધુલી એવું જાહેર કર્યું કે મેં દીકરાને જન્મ આપ્યો છે. આત્મદેવ બ્રાહ્મણ ખૂબ રાજી થયો, પ્રસન્ન થયો. પેલી ગાયને જે ફળ ખવડાવ્યું હતું ને સંતની પ્રસાદી કોઈ નિષ્ફળ ન જાય. અને ગાય દ્વારા એને પણ એક બાળકને જન્મ આપ્યો. અને એના કાન છે ને એ ગાય જેવા બાકી આખો પુરુષ માણસ જેવો. એનું નામ પડ્યું ગોકર્ણ મહારાજ. ગો એટલે ગાય, કર્ણ એટલે કાન. બોલીએ ગોકર્ણ મહારાજ. ગોકર્ણ મહારાજ તમે બધા જોયું હશે. પોરબંદર પાસે ગામ છે તુંગભદ્રા નદી છે, એ નદી પણ છે તુંગભદ્રા. અને એને ગોકર્ણ ગામ કહે. ત્યાં મહાદેવનું મંદિર ગોકર્ણેશ્વર ત્યાં પિતૃ શ્રાદ્ધ થાય. હવે જો ગોકર્ણ મહારાજ ધીરે 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 મોટા થયા, એના કોઈ સંસ્કાર થયા, ગાયત્રી મંત્ર આપ્યા. અને પેલો જે મહાપાપી જે ધુંધુલીનો દીકરો હતો એનું નામ પડ્યું ધુંધુકારી. એ તો ભોગોથી ઉત્પન્ન થયેલો હતો. ચારે બાજુ ભોગો બીજું કઈ નહીં. માણસને ઘણી વાર એવું થાય છે ભોગવવામાં પોતે ભોગવાઈ ગયો. આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચાર પુરુષાર્થ બતાવ્યા છે. ધર્મની મર્યાદામાં રહીને તમે ભોગોને ભોગવો, સુખ ભોગવો. ધર્મની મર્યાદા. ધર્મ પછી આવે છે અર્થ. પેલું ધર્મ, પછી અર્થ, પછી કામ, છેલ્લે પાછો મોક્ષ. પણ અર્થ અને કામને છે ને ધર્મ અને મોક્ષની વચ્ચે લીધા છે જેથી કરી મોક્ષ ટાણે કોઈ બાધા ન બને. આ બાજુ ધુંધુકારી મહાપાપી બન્યો. યજ્ઞ કોઈ સંસ્કાર થયા, ગાયત્રી મંત્ર પણ ન બોલે. આત્મદેવ બ્રાહ્મણને ત્યારે વિચાર આવ્યો, બાપને ફાટો મારે, બાપને લાતો મારે. બાપની સામે જોજો અત્યારે કળિયુગમાં છે ને ઘણા બાપની સામે થઈ જાય. ત્યારે આત્મદેવને વિચાર આવ્યો કે નક્કી પેલા જે સંત કીધું હતું ને કે દીકરા વગરના સારા છે. હવે જોજો ઘણા 5 દીકરા હોય પણ મા બાપ બિચારા દુઃખી થતા. તેથી કીધું તું પણ ત્યારે એ વાત એને ગળે ન ઉતરી. આજે ઉતરી દીકરાની પાટું ખાધું ને ત્યારે. ઘણી વાર આપણે કથામાં ઘણું બધું સાંભળ્યું હોય પણ એ સમજાય નહીં. સમજતા બીજા 40-50 વળવાય જાય. હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા હોય, લાકડીનો ટેકો આવી ગયો હોય, ઘરના ખૂણામાં ખાટલો પડ્યો હોય, એ દીકરાને વહુને કહે કે બેટા પાણી ભરી દે.
ત્યારે એને પાણી ભરી દેવું પડે ને, એને હાલ આવે, તકલીફ થાય, એટલે એમ કે પાણી વગર મરી નહીં જાઓ. આજની દીકરીઓ ભણેલી ગણેલી છે, બહુ શિક્ષણ છે, પણ જીવનનું શિક્ષણ નથી. એમ કે બેટા મારે શીરો ખાવો છે, મારા દાંત નથી, પેટા દુખે છે, થોડોક શીરો બનાવી દે બેટા. ભણેલી હોય એટલે હું કે બાજુમાંથી શિવાભાઈને બોલાવી દઉં, જીવાભાઈને બોલાવી દઉં. એને ખબર હોય કે શીરો ખાવો છે, પણ શીરો બનાવી ન દઈએ. પછી હાથમાં લાકડી હોય, ઘરનો ખૂણો હોય, આંખમાંથી આંસુ પડતા હોય, અને ત્યારે માજી અથવા બાપા ગાતા હોય, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, નથી રે, મારો જો બધામાંથી બધી રે, કોઈ કોઈનું નથી રે. ત્યારે ઘરની અંદર આપણને યાદ આવે છે કોઈ સગો પંડનો દીકરો હોય ને, એની પાસે ટાઈમ ન હોય 5 મિનિટ વાત કરવાનો, ત્યારે સમજાય છે કોઈ કોઈનું નથી. પણ ત્યાં તો બહુ મોડું થઈ ગયું હોય. જે ભજન કરવાનું હતું તો કઈ નહીં, આ મારો દીકરો, આ મારી વહુ, આ મારો બંગલો, આ મારો પરિવાર, સમયને વેડફી નાખે માણસ. પછી કરેલા પાછા ભોગવવા પડે. આ બાજુ બ્રાહ્મણને વાત સમજાણી, દીકરાની પાટું ખાધું ને, ત્યારે એને વાત ગળે ઉતરી. ત્યારે ગોકર્ણ મહારાજ કહે છે કે પિતાજી, આ સંસારનો બધો મોહ છોડી દો. શા માટે મોહમાં આસક્ત થાવ છો તમે? આ મારું છે, મારું છે, છોડો બધું. આમાં શું ડાયટું છે? અંધારા કુવા જેવો છે. તમે જંગલમાં જઈને પ્રભુનું ભજન કરો. હવે તમારી ઉંમર થઈ ભજન કરવા માટે. આ દીકરા વહુ બધું માયા છોડો, પણ છૂટે નહીં આ બધી. આત્મદેવ નામનો બ્રાહ્મણે લાત ખાધી, અને ગોકર્ણ મહારાજ સમજાવ્યા, બધું છોડી જંગલમાં જતા રહ્યા, પ્રભુનું ભજન કરવા. 10મા સ્કંદનો પાઠ કરી, ભગવાનની ભક્તિ કરી, ભગવાનને પામ્યા. આ બાજુ ધુંધુકારીએ ગોકર્ણ મહારાજ યાત્રાએ જતા રહ્યા. ધુંધુલી એકલી રહી. પછી તો ધુંધુકારી હતો ને, મહાપાપી હતો. વ્યસન, વ્યભિચાર, દારૂ, જુગાર, બધું કઈ એમાં બાકી નહીં. ઘરમાં જે કઈ હતું ને એ 5 ગણિકાઓને મહિનો આપવા, વ્યભિચારની અંદર વેડફવા મહિનો. ઘરમાં બધું ખાલી થવા લાગ્યું. ધીરે ધીરે એની માં સમજાવવા ગઈ ને ધુંધુલી, ત્યારે માને લાત મારી. એ માં એ કુવામાં પડીને આપઘાત કર્યો. પછી તો ધુંધુકારી એકલો થઈ ગયો, કોઈ કહેવાવાળું ન રહ્યું, કોઈ હવે તો કોઈ રોકટોક કરવાવાળું હતું. ત્યારે જો વ્યસન છે ને, માણસને શું કરાવે? ચોરી કરે, વ્યસન, ફાકી, તમાકુ, દારૂ. રાજાના ઘરમાં ચોરી કરી. રાજાના ઘરમાં ચોરી કરી અને ગણિકાઓને મહિનો આપવા. પેલી ગણિકા જે હતી એને વિચાર કર્યો કે આ તો બૌદ્ધિક પગલા હે, એ તો મરશે, પણ ભેરા ભેરા આપણે જ મરશું. હવે આપણે આનું કઈ કામ નથી, હવે આને મારો, છોડો. એ ધુંધુકારી મહાપાપી હતો. એ 5 જે ગણિકા હતી ને, એ ધુંધુકારીને પકડી અને ગળું દબાવી અને મારવાની કોશિશ કરે છે, પણ મરતો નથી. ત્યારે 5 ગણિકાઓએ ગરમ કોલસા લીધા અને ધુંધુકારીના મુખની અંદર કોલસા. એમ કહેવાય છે જેવી મરવા ટાણે મતિ હોય ને એવી ગતિ થાય. કારણ કે એની મતિ કેવી હતી? વ્યભિચાર, દારૂ, જુગાર. મહાપાપી હતો એટલે પ્રેત થયો. ગોકર્ણ મહારાજને ખબર પડી કે મારા ભાઈ મૃત્યુ પામ્યો છે. એને પિતૃ ગયામાં જઈ પોતાના ભાઈની વિધિ કર્યા, પૂજા કરી, પિંડદાન કર્યા. ગોકર્ણ મહારાજ ફરતા એક સમયે પોતાના ગામમાં આવ્યા. અને રાત્રિના સમયે શયન કરતા હતા, ત્યારે આ પ્રેત હતો ને ધુંધુકારી એક ભયંકર અવાજ માંડો કરવા લાગવા. ગોકર્ણ મહારાજે વિચાર કર્યો છે, કોણ છે? ચારે બાજુ જોયું, કઈ દેખાણું નહીં. ગોકર્ણ મહારાજ હાથમાં પાણીની અંજલી લીધી, ભગવાનને યાદ કરી અંજલી આમ છાંટી કે ભાઈ કોણ છે તું? જેવું હવે પ્રગટ થાય.
ત્યારે ધુંધુકારી કહે છે કે ભાઈ હું તારો ભાઈ છું, મારે પાણી પીવું છે, પાણી પીવું છે. તો કે હા મેં પાણી હતું પણ પાણી પી ન શક્યો કારણ કે એવા કર્મ એના. ગોકર્ણ મહારાજે કહ્યું કે ભાઈ મેં તો તારું શ્રાદ્ધ પિતૃ ગયામાં જઈને શ્રાદ્ધ કર્યા છે. ત્યારે ધુંધુકારી કહે છે નહીં ભાઈ, એવા 100 ગયામાં શ્રાદ્ધ કરો ને કોઈ મારી મુક્તિ નથી. તો તારી મુક્તિ કેવી રીતે? તો કે એ હું જાણતો નથી બાપ, મારે પાણી પીવું છે, મારું ગળું સુકાય છે, મને પાણી પાવ, મારી મુક્તિ થાય, એવો ઉપાય થાય. ગોકર્ણ મહારાજે કહ્યું ભાઈ ચિંતા ન કર, હું એનો ઉપાય ભાઈ. ગોકર્ણ મહારાજ સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠી સરિતાને કિનારે જઈ ભગવાન સૂર્યનારાયણને પૂજા કરી અર્ઘ્ય આપ્યા. આદિત્યસ્ય નમસ્કારમ હે કુર્વન્તિ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્રનો જાય. હે ભગવાન આદિનારાયણ, સૂર્યનારાયણ જગત સાક્ષી છે. કહ્યું હે પ્રભુ, ગયા શ્રાદ્ધથી જેનું મોક્ષ ન થાય તો એનો ઉપાય શું? અને ત્યારે ગોકર્ણ મહારાજને આકાશવાણી થઈ, શ્રીમદ ભાગવતમ મુક્તિમ સપ્તાહ વાચનમ કુરુ. 7 દિવસ સપ્તાહ શ્રીમદ ભાગવત સપ્તાહ કરો. 7 દિવસ આપણો 7 દિવસ છે. અઠવાડિયે આપણે કઈ અઠવાડિયે. આ બાજુ ગોકર્ણ મહારાજે નજીકમાં સરિતાના કિનારે એક વાસ્તુ જંગલ હતું, ત્યાં શ્રીમદ ભાગવત કથાના પ્રારંભ કર્યા. ગામ લોકોને ખબર પડી, બધા ગામ લોકો ત્યાં માંડ્યા આવવા સરિતાના કિનારે. અને તે સમયે એક દિવસની કથા પૂરા થયા. વાસના જંગલમાં જે હતો ને એમાંથી એક ગાંઠ તૂટી. બીજા દિવસની કથા પૂરા થયા, બીજી ગાંઠ તૂટી, ત્રીજા દિવસના ત્રીજી ગાંઠ તૂટી, 4 દી 5 દી 7 દિવસ થયા ને 7 ગાંઠનું છેદન થઈ ગયું. એમાંથી એક ભયાનક જે પ્રેત હતો ને ધુંધુકારી પ્રગટ થયો. અને ત્યારે ભગવાનના પાર્ષદો વિમાન લઈ અને એને લેવા માટે આવ્યા. વિમાનમાં બેસી અને ધુંધુકારી જ્યાં જવા લાગ્યો ને ત્યારે ગોકર્ણ મહારાજે રોકે છે. ભગવાનના પાર્ષદોને કહ્યું કે આ કથા તો બધાય સાંભળ્યા છે, તમારે વિમાન આ ધુંધુકારીને લેવા માટે જ વિમાન આવ્યું છે. કથા બહુ સમજવા જેવી છે. પણ જો 7 ગાંઠનું છેદન થી કઈ ગાંઠ? આ હૃદય છે ને, હૃદય એની અંદર 7 ગાંઠ એટલે કઈ? તો કે 6 અવિદ્યા, કામ ક્રોધ લોભ મચ્છર, કામ ક્રોધ લોભ મોહ મચ્છર અને અભિમાન 6. અને 7મી ગાંઠ છે અવિદ્યા, જે આપણી અંદર અજ્ઞાન, એનું છેદન થઈ જાય કથા દ્વારા. અને તો એમાંથી ભગવાન હરિ પ્રગટ થાય. કામ ક્રોધ લોભ મદ મોહ મચ્છર અભિમાન અને અવિદ્યા અજ્ઞાન ભાગી જાય. શુદ્ધ જ્ઞાન પ્રગટ થાય, ખબર પડે કે હરિ પ્રગટ થાય. આ બાજુ પાર્ષદને રોકી અને ગોકર્ણ મહારાજ પૂછે છે બધા માટે વિમાન ના આવ્યા? ભગવાને પાર્ષદે કહ્યું કે જેવી આ ધુંધુકારીએ કથા સાંભળ્યા છે ને, એક આશાને નહીં, એક મનથી સ્થિર કરીએ અને કથા સાંભળ્યા છે એવી કથા બધાએ નથી સાંભળ્યા. બધાને સાંભળવાની રીત અલગ અલગ હોય, બધાના હેતુ અલગ અલગ હોય, બધાની કામના અલગ અલગ હોય. એવા એને ફળ આપે છે. આ બાજુ ભગવાનના પાર્ષદો ધુંધુકારીને મોક્ષ કહ્યું કે ધન્ય છે આ ભાગવતી કથાને, ધન્ય છે સુખદેવજી મહારાજને, ધન્ય છે વેદ વ્યાસજી. આ ભાગવત કથા મુક્તિ દેનારી છે. જ્યાં સુધી કાયામાં જીવ છે ને ત્યાં સુધી બસ આ કથાના શ્રવણ કરો.